દરેક મા બાપ ઈચ્છે છે કે બાળકનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય, કારણ કે આ બાળકને પ્રગતિ આ ત્રણેય વિકાસમાં રહેલી છે. હવે બૌદ્ધિક વિકાસ અને શારીરિક વિકાસ માટે ઘણા રસ્તા છે, પરંતુ માનસિક વિકાસ માટે શું? કારણ કે આજના સમયમાં બાળકનો માનસિક વિકાસ ખૂબ જરૂરી છે. કારણ કે જો માનસિક વિકાસ થયો હશે તો બાળક નાની નાની વાતમાં ગુસ્સો નહીં કરે, જીદ નહીં કરે અને કોઈ પણ વાતમાં ઉદાસ નહીં થાય, તણાવગ્રસ્ત નહીં રહે અને એ સિવાય પણ બાળકમાં એક ખેલદિલી વાળો ભાવના આવશે. તો આ બધા જે રસ્તા છે એ માનસિક વિકાસના છે. હવે જ્યારે માનસિક વિકાસ થયો હશે તો બાળક કોઈ પણ આપત્તિમાં મજબૂત રહેશે. તો એના માટે કઈ ટિપ્સ છે? તો એના માટે એક જ ટિપ્સ છે. આ ટિપ્સ 2 થી 12 વર્ષના બાળકો હશે એના જ કામમાં આવશે. 2 થી 12 વર્ષના બાળકોને 2 થી 3 વખત તમે સુવર્ણપ્રાશન કરાવો. સુવર્ણપ્રાશન કરાવવાથી માનસિક, શારીરિક અને બૌદ્ધિક ત્રણેય વિકાસ થશે. પરંતુ માનસિક વિકાસ માટે મેં તમને આ ટિપ્સ આપી છે, કારણ કે એનાથી બાળકને ખૂબ જ ફાયદો થાય છે. અને સાથે સાથે હા, પુષ્ય નક્ષત્ર હોય તો એ સોનામાં સુગંધ છે. માટે બાળકના ફાયદાની આ ટિપ્સનો જરૂર ઉપયોગ કરો.